તો સુરતથી સમાજ સામે આંગળી ચીંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે। જી હા, ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જાતે જ ગર્ભપાત કર્યો। યુટ્યુબ પરથી જોઈને સગીરાએ જાતે ગર્ભપાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। 16 વર્ષની સગીરાને 16 વર્ષના સોશિયલ મીડિયાના મિત્રએ ગર્ભવતી કરી હતી, જે બાદ તેણે બાળકને જન્મ આપતાની સાથે જ ત્યજી દીધું હતું। 9 તારીખે પાંડેસરામાંથી મળેલી નવજાત બાળકીના વાલીની તપાસ પોલીસે શરૂ કરતા આ આખો કિસ્સો સામે આવ્યો છે। પોલીસ તપાસ માટે ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો। તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે જાતે જ ગર્ભપાત કર્યા બાદ સગીરાએ નવજાતને ખાડી પાસે ફેંકી દીધું હતું। લોકોને બાળક મળી આવ્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। મિત્ર સાથે સંબંધ બનાવ્યા બાદ સગીરા ગર્ભવતી થઈ હતી, જે બાદ કિશોરીએ યુટ્યુબ ઉપર જોઈ અને ગર્ભપાતની દવા લીધી હતી। 8મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો। કિશોરી બાથરૂમમાં ગઈ ત્યારે જ તેને કસુવાવડ થઈ હતી, જે બાદ તે નવજાતને ફેંકી આવી હતી। આ કિસ્સો સામે આવતા ફરી એકવાર મોબાઈલના વ્યસન અને યુવાધનના વ્યવહાર પર સવાલો ઉઠી રહ્યા છે। સોશિયલ મીડિયા પર વિડીયોઝ જોઈને યુવાનો કયા માર્ગે જઈ રહ્યા છે તે ખરેખર એક મોટો પ્રશ્ન છે। તો ગર્ભપાત કર્યા બાદ સગીરાએ નવજાતને ખાડી પાસે ફેંકી દીધું હતું। બાળક મળી આવ્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, શર્મસાર કરતી અને સમાજને આંગળી ચીંધતી ઘટના ફરી સુરતથી સામે આવી છે। આ જે ઘટના છે તે ગણી શકાય। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના પાંડેસરા વિસ્તારની છે, જ્યાં ધોરણ 10માં ભણતી જે વિદ્યાર્થીની છે તેને સોશિયલ મીડિયા થ્રુ એક જે 16 વર્ષનો જે કિશોર છે તેની સાથે મિત્રતા થઈ હતી। જો કે ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને ત્યારબાદ આ કિશોર અવારનવાર તેની જે રૂમ છે તે રૂમમાં આ કિશોરીને બોલાવતો હતો અને શારીરિક સંબંધ બાંધતો હતો। શારીરિક સંબંધ બાંધ્યા બાદ આ જે કિશોરી છે તેને ગર્ભ રહી ગયો હતો। ક્યાંક ને ક્યાંક સમાજમાં બદનામીના ડરથી જે કિશોરી છે તે કિશોરીએ યુટ્યુબનો સહારો લીધો હતો। યુટ્યુબમાં કઈ રીતે ગર્ભપાત થઈ શકાય તે અંગે વિડીયો જોયો હતો અને ત્યારબાદ ગર્ભપાત કરનાર જે ગોળી છે તે ગોળી તેને લીધી હતી। બાદમાં તેને રાત્રિના સમયે પીડા ઊભી થઈ હતી અને ત્યારબાદ તેને પ્રસૂતિ થઈ હતી અને નવજાત જે બાળક છે તેને જન્મ આપ્યો હતો। જો કે ત્યારબાદ આ જે નવજાત છે તેને ઘર નજીક આવેલી જે ખાડી છે તે ખાડી નજીક ફેંકી દેવાયું હતું। સ્થાનિક લોકોએ તાત્કાલિક પાંડેસરા પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ નવજાતને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું, પરંતુ સારવાર દરમિયાન આ નવજાતનું મોત નીપજ્યું હતું। પાંડેસરા પોલીસે સમગ્ર બનાવને લઈને તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ આ નવજાતને ફેંકનાર જે માતા છે તે માતા સુધી પહોંચી હતી। જ્યારે કિશોરીની પૂછપરછ કરી ત્યારે આ તમામ જે માહિતી છે તેનો ઘટસ્ફોટ થયો હતો। હાલ તો પોલીસે જે 16 વર્ષીય જે કિશોર છે તેના વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।